એક મોટું જંગલ હતું. ત્યાં કેટલા બધા પ્રાણીઓ રહેતા હતા. એમાં એક હતો કાચબો અને એક હતું સસલું. એક દિવસ સસલાભાઈને વિચાર આવ્યો કે હાલને હું કાચબાભાઈને કહું કે આપણે બે રેસ લગાડીએ. એટલે સસલાભાઈ તો કાચબાભાઈની આગળ ગયા. સસલાભાઈ તો કાચબાભાઈની પાસે જાય છે અને કાચબાભાઈને કહે છે કે આપણે રેસ લગાડવી છે. તો કાચબાભાઈને વિચાર આવ્યો કે સસલાભાઈ તો ફૂલ ફાસ્ટ દોડે, હું પહોંચી શકીશ. પછી એને વિચાર આવ્યો કે ભાઈ સસલાભાઈ તો આમ થાય આળસુ હોય, ગમે ત્યાં સૂઈ જાય, હાલને હું હા પાડી દઉં. એટલે એને તો રેસની હા પાડી દીધી કે કાંઈ વાંધો નહીં, આપણે બે રેસ લગાડીએ. પછી જંગલના બધા પ્રાણીઓ રેસ જોવા માટે ભેગા થયા અને ભાઈ સસલાભાઈ અને કાચબાભાઈની રેસ શરૂ થવાની તૈયારી થઈ ગઈ છે. જંગલમાં બધા પ્રાણીઓ ભેગા થયા છે અને સસલાભાઈ અને કાચબાભાઈની રેસ શરૂ થાય છે. એવામાં વાંદરાભાઈ આવે છે. ઓ ભાઈ, વાંદરાભાઈ એમ કહે છે કે હું 1, 2 ને 3 કહું ને એટલે રેસ શરૂ કરી દેજો. વાંદરાભાઈ તો બોલે છે, ઓ ભાઈ 1, 2 ને 3. ચલો સસલાભાઈ તો દોડવા માંડ્યા અને એ તો બહુ દોડતા થાકી ગયા. એટલે એક ઝાડ પાસે આવી અને સૂઈ ગયા છે. ઓ ભાઈ, સસલાભાઈ તો સૂઈ ગયા થાકી ગયા એટલે. અને કાચબાભાઈ તો ધીમે ભાઈઓ એને જે ઝાડ લગીને પહોંચવાનું હતું એ ઝાડ સુધી પહોંચી ગયા છે. અને સસલાભાઈ તો હજી આવ્યા નહીં. પછી સસલાભાઈની આંખ ખુલી ગઈ. પેલા લે કાચબો તો પોગી ગયું. તો દોડતો ગયો અને કાચબાભાઈને કહેવા લાગ્યો કે કાચબાભાઈ તમે તો રેસ જીતી ગયા. હો ભાઈ, તમે તો રેસ જીતી ગયા. સસલાભાઈ અને કાચબાભાઈની રેસ પૂરી થઈ ગઈ છે. કાચબાભાઈ તો રેસ જીતી ગયા છે. એટલે કાચબાભાઈ કહે છે કે ક્યારેય ખોટી ઉતાવળ કરાય નહીં, ધીરજથી કામ લેવાય. સસલાભાઈ ખોટી ઉતાવળ અને પોતાની આળસમાં રેસ હારી ગયા. એટલે ક્યારેય કોઈ દી ખોટી ઉતાવળ કરાય નહીં.